દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો। બપોર બાદ સતત પવન ફૂંકાતો રહ્યો હતો, ધૂળની ડમરીઓ ઉડતી હતી। એકાએક સાંજે છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો, જેની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દેખાઈ હતી। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહીને લઈ સુરતમાં મોડી સાંજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો। બપોર બાદ પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડતી વાહન ચાલકો સહિતનાઓ પરેશાન થયા હતા। જો કે સાંજ પડતા જ શરૂઆતમાં અડાજણ ચોક, અઠવા લાઇન્સ વિસ્તાર શરૂ થયા બાદ પીપલોદ, વેસુ, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે। છેલ્લા 2-3 દિવસથી શહેરીજનો ભારે બફારોનો ઉકળાટ અનુભવી રહ્યા હતા। છૂટાછવાયા વરસાદના કારણે સુરતીઓએ ગરમીથી રાહત અનુભવી છે, તો સુરતમાં પડેલા વરસાદમાં સોલાર પેનલ સહિત ઝાડ અને પતરાના શેડ ઉખડી ગયા હતા। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।